નમસ્કાર મિત્રો, હું છું મીતા. પાલક પનીરનું શાક તો હંમેશા આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે પાલક અને પનીરમાંથી મજેદાર અને ટેસ્ટી ગરમા ગરમ પરાઠા બનાવીશું. તો આ પરોઠા એકદમ ગ્રીન કલરના અને એકદમ સોફ્ટ બને છે. પરાઠા બનાવવા માટે અહીં મેં એક બંચ જેટલી લગભગ 250 ગ્રામ જેટલી ફ્રેશ પાલક લીધી છે. કાચી પાલક સ્વાદમાં થોડી તુરી હોય છે, એટલે અહીં આપણે પાલકને ફક્ત 2 મિનિટ માટે બોઇલ કરીશું અને પછી એનો પરોઠા માટે ઉપયોગ કરીશું. પરાઠાને એકદમ ગ્રીન બનાવવા માટે અહીંયા પાલકમાંથી આપણે પેસ્ટ બનાવી લેવાની છે. એટલે આ રીતે બોઇલ કરવાથી એની પેસ્ટ પણ એકદમ સ્મૂથ બનશે અને પાલકનો જે તુરો સ્વાદ છે એ પણ જતો રહેશે. 2 થી 3 મિનિટ પછી આ રીતે પાલકનો થોડો કલર બદલાય અને થોડી સોફ્ટ થઈ જાય એટલે તરત જ આપણે તેને પાણીની બહાર કાઢી લઈશું. પાલકને ઓવરકુક કરવાથી એ થોડી કાળી પડી જાય છે, એટલે અહીં આપણે તેને ફક્ત 2 થી 3 મિનિટ માટે જ બોઇલ કરી લેવાની છે. તો આ રીતે પાલકને બહાર કાઢી લીધા પછી ઠંડા પાણીથી ધોઈને આપણે તેને થોડી ઠંડી પડવા દઈશું. હવે અહીં આપણી પાલક એકદમ ઠંડી થઈ જાય પછી આપણે તેને એક મિક્સર જારમાં લઈ લઈશું. આ પરોઠાને એકદમ ગ્રીન બનાવવા માટે અહીં આપણે હળદર અને લાલ મરચું એ બંનેનો ઉપયોગ નથી કરવાનો. એટલે અહીં પેસ્ટની અંદર જ આપણે સ્વાદ પ્રમાણે આપણે જેટલું તીખું બનાવવું હોય એ પ્રમાણે લીલા મરચાં અને આદું એ બંને સાથે મિક્સ કરી દઈશું. અને આની સાથે જ આમાં આપણે થોડો ફ્રેશ ફુદીનો અને કોથમીર પણ મિક્સ કરીશું. એનાથી પેસ્ટનો કલર પણ એકદમ ગ્રીન બનશે અને પરોઠા પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે. હવે આને ક્રશ કરતી વખતે આમાં આપણે બિલકુલ પાણી મિક્સ નથી કરવાનું. પાણી નાખ્યા વગર જ આની આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈએ. તો અહીં મેં પાલકની પેસ્ટ તૈયાર કરી લીધી છે અને હવે આપણે પરોઠાને એકદમ સોફ્ટ બનાવવાના છે. તો એના માટે શું કરવાનું છે કે આ જ પેસ્ટની અંદર આપણે 3 થી 4 નંગ બાફેલા બટાકા મિક્સ કરી દઈશું. થોડા બાફેલા બટાકા મિક્સ કરવાથી પરોઠા એકદમ સોફ્ટ બને છે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગશે. તો અહીં એક બંચ જેટલી પાલક લીધી હોય તો એમાં તમે 3 થી 4 નંગ જેટલા બાફેલા બટાકા અહીં મિક્સ કરી શકો છો. હવે આ બટાકા પેસ્ટમાં સરસ રીતે મિક્સ થઈ જાય એટલા માટે ફરી એકવાર મિક્સર ચલાવીને આ બધું જ મેં આ રીતે સરસ રીતે ક્રશ કરી લીધું છે. હું તમને ફરી એકવાર યાદ કરાવી લઉં કે આ પેસ્ટ બનાવો તો એમાં તમારે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. બિલકુલ પાણી નાખ્યા વગર જ આ પેસ્ટ બનાવી લેવાની છે. હવે આપણે પરોઠા માટે લોટ બાંધી લઈએ. તો અહીં મેં ઘઉંનો જે ઝીણો રોટલી માટેનો લોટ આવે છે તે 3 કપ જેટલો લોટ લીધો છે. તો આટલા પ્રપોર્શનથી તમે લગભગ 5 વ્યક્તિને પરોઠા સર્વ કરી શકશો. આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હું અહીં 1.5 ચમચી જેટલું મીઠું એડ કરી રહી છું. અને સાથે અહીં આપણે 1 ચમચી જેટલો જીરા પાવડર અને 1 ચમચી જેટલો મરીનો પાવડર મિક્સ કરી દઈશું. અને લગભગ 3 ચમચી જેટલું આપણે મોણ તરીકે તેલ મિક્સ કરીશું. હવે પાલકનો તોરો સ્વાદ બેલેન્સ કરવા માટે હું અહીં લોટમાં થોડું અડધું લીંબુ પણ નીચોવી દઉં છું. એની બદલે અહીં જો તમારે થોડો આમચૂર પાવડર મિક્સ કરવો હોય તો એ પણ કરી શકો છો. હવે અહીંયા લોટ બાંધીએ એમાં પણ આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. તો આ પરોઠા છે બિલકુલ પાણીના ઉપયોગ કર્યા વગર જ આજે આપણે બનાવીશું. આમાં જરૂરિયાત પ્રમાણે આ પેસ્ટ ઉમેરતા જઈશું અને લોટને આપણે મિક્સ કરતા જઈશું. અહીં આપણે નોર્મલ પરોઠા માટેનો જે લોટ બાંધતા હોઈએ છીએ તેવો જ રોટલી કરતાં થોડો કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો અહીં આપણે જે પેસ્ટ બનાવી હતી એ બધી જ પેસ્ટ મેં આ લોટમાં મિક્સ કરી દીધી છે. તમે જૈન હો કે કોઈ કારણસર જો બટાકા ના ખાતા હો તો બિલકુલ બટાકા નાખ્યા વગર એકલી પાલકમાંથી પણ તમે પેસ્ટ બનાવીને આ રીતે લોટ બાંધીને તૈયાર કરી શકો છો. બટાકા વગર પણ આ પરોઠા બનાવી શકાય છે. બાફેલા બટાકા મિક્સ કરવાથી આ પરોઠા થોડા વધારે સોફ્ટ બનશે, પણ એકલા પાલકમાંથી બનાવશો તો પણ સ્વાદમાં ખૂબ જ સરસ બને છે. તો આ રીતે પરોઠાનો કઠણ લોટ બાંધીને આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું. 5 મિનિટ પછી હવે આમાં આપણે ફક્ત 1 ચમચી જેટલું તેલ મિક્સ કરીને થોડો મસળી લઈશું એટલે આ લોટ એકદમ સ્મૂથ બની જશે. તો આ રીતે લોટ તૈયાર થઈ જાય પછી આમાંથી તમારે જો તળેલી પૂરી બનાવવી હોય તો પૂરી પણ બનાવી શકો છો અને એકદમ પાતળી રોટલી બનાવવી હોય તો આમાંથી તમે રોટલી પણ બનાવી શકો છો અને પછી એની પર ઘી લગાવીને તમે સર્વ કરી શકો છો. પાલકના ટેસ્ટી ગ્રીન પરોઠા આજે આપણે 2 રીતે બનાવીશું. એક આપણે સિમ્પલ પણ બનાવીશું અને બીજું આપણે તેમાં પનીરનું સ્ટફિંગ કરીને બનાવીશું. બંને રીતે ખૂબ જ ટેસ્ટી બને છે.
પનીરને આપણે છીણીની મદદથી છીણીને આ રીતે થોડું છીણ બનાવી લેવાનું છે અને હવે આપણે તેમાં થોડા મસાલા મિક્સ કરીશું. તો આમાં હું અહીં થોડા અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ મિક્સ કરી દઉં છું, સાથે થોડું ઓરિગેનો મિક્સ કરીશું અને કાળા મરીનો થોડો પાવડર મિક્સ કરીશું. જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો અહીં તમે પનીરની બદલે આ રીતે ચીઝનું મિશ્રણ તૈયાર કરીને એમાંથી પણ પરોઠા બનાવી શકો છો. એ પણ ખૂબ જ ટેસ્ટી બનશે. તો મેથી અને પાલક કાપીને મિક્સ કરીને આપણે હંમેશા પરોઠા બનાવતા જ હોઈએ છીએ, પણ એકવાર તમે આ રીતે પણ પરોઠા બનાવી જોજો. આ પરોઠા એકદમ ગ્રીન બને છે અને ખૂબ જ આસાનીથી વણી જાય છે અને વણતી વખતે પણ તમને બિલકુલ તકલીફ નહીં પડે. અને તમારે એને જેટલા પાતળા બનાવવા હોય તો એટલા પાતળા પણ બનાવી શકો છો. તો બિલકુલ પનીર કે ચીઝનું સ્ટફિંગ કર્યા વગર પણ તમે આ રીતે એકદમ સિમ્પલ પરોઠા પણ બનાવી શકો છો. આપણે પહેલું પરોઠું એકદમ સિમ્પલ બનાવીશું. તો અહીં તમારી ચોઈસ ને ટેસ્ટ પ્રમાણે તમને ઘી, તેલ, બટર જે પસંદ હોય એમાં આ પરોઠા તમે બનાવી શકો છો. તો હવે આ બીજું પરોઠું આપણે પનીર ભરીને બનાવીશું. આયુર્વેદના મત પ્રમાણે પાલક એ નિર્દોષ ભાજી છે અને પચવામાં પણ એ ખૂબ જ સહેલી છે. આ ભાજીમાં કેલ્શિયમ અને લોહનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલું છે, એટલે લોહી શુદ્ધ કરે છે અને લોહી વધારવાનું પણ કામ કરે છે. હવે અહીં આપણે પનીર ભરીને બનાવ્યા છે, પણ ચીઝ ભરો તો અહીં ખાસ એક વસ્તુનું ધ્યાન રાખજો કે વણતી વખતે કે તળતી વખતે ચીઝ છે પરોઠાની બહાર ના નીકળી જાય. અહીં પનીરની અંદર આપણે ચીલી ફ્લેક્સ અને પેપર પાવડર પણ મિક્સ કર્યો છે. એનાથી એ પરોઠા એકદમ ચટપટા અને ટેસ્ટી બને છે. ઘરમાં જો નાના બાળકો હશે તો એમને તો એક ખૂબ જ ભાવશે. તમે જરૂરથી બનાવીને એકવાર ટ્રાય કરજો. તો આ પરોઠા બનાવવા માટે આપણે જ્યારે એની ગ્રીન પેસ્ટ તૈયાર કરીએ એમાં પણ બિલકુલ પાણી મિક્સ નથી કરવાનું અને લોટ બાંધીએ ત્યારે પણ પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. બિલકુલ પાણી બનાવ્યા વગર જ આ પરોઠા બનાવવાના છે. અને એની અંદર તમે હળદર અને લાલ મરચું મિક્સ નહીં કરો એટલે આ રીતે એકદમ ગ્રીન કલરના બનશે. તો આ એકદમ સોફ્ટ અને હેલ્ધી ગ્રીન પરોઠા બનાવીને તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે પહેલાં કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.